નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજી, પાઠ નંબર 3. પાઠનું નામ છે નેચર ગોડ્સ ગિફ્ટ. જોતા જઈએ. સૌથી પહેલા ગુડ મોર્નિંગ, સરસ મજાની પોએમ આપેલી છે. ગુડ મોર્નિંગ સ્કાય, ગુડ મોર્નિંગ સન, ગુડ મોર્નિંગ લિટલ વાઇડ ધેટ રન, good morning birds, good morning trees, and creeping grass and browny bees. How did you find out it was day? Who told you night had gone away? I am wide awake, I am up now too. I will be right out to play with you. તો આગળ આપેલું છે રાઇમિંગ વર્ડ્સ, એના જેવો જ ઉચ્ચાર થતો હોય એવું કાવ્યમાંથી શોધીને આપણે લખવાના છે. તો સન તો રન, ડે તો અવે, ટ્રીઝ તો બીઝ, ટુ તો યુ. આગળ છે મેચ ધ ફોલોઈંગ એ એન્ડ બી. તો મોર્નિંગ છે એની સાથે આવશે સી, ઇવનિંગ. 2 નંબર પર છે અવેક, તો એમાં આવશે ડી, અસ્લીપ. 3 નંબર ઉપર છે ડે, તો એમાં આવશે એ, નાઇટ. રાઇટ 4 નંબરમાં છે રાઇટ, તો એમાં આવશે ઈ, લેફ્ટ. 5 નંબરમાં છે અપ, એમાં આવશે બી, ડાઉન. આગળ લિસન ધ સ્ટોરી આપેલી છે મેજિક ગાર્ડન. There was the school name Saraswati Vidyalay. There was the big playground in the school. In the playground there was a magic garden. It was very pretty. Sunflower and roses stood high against the wall. There were also marigold, poppies and pansies. એટલે કે અહીંયા સરસ્વતી વિદ્યાલય હતું, ત્યાં મેદાનમાં છે એ એક સ્કૂલમાં મોટું મેદાન હતું અને આ મેદાનમાં એક જાદુઈ બગીચો હતો. ત્યાં ઘણા બધા છે એ સૂર્યમુખી, ગુલાબ, બરાબર એ હતા અને ગલગોટા છે ને આ બધા ફૂલો ત્યાં હતા. આગળ છે ધ સનશાઇન fell on this garden more than any other garden and the flowers danced and sang happily. They said to one another, we have 100 of the little gardeners. They were the children from the school. તો એનો મીનિંગ એમ થાય કે જ્યારે સૂર્યનો પ્રકાશ છે એ આ ગાર્ડનમાં પડતો ત્યારે બધા ફૂલો છે એ ડાન્સ કરતા અને ખૂબ જ છે ગીત ગાતા હતા. આગળ છે One sunny morning the flower were talking to the birds. એક દિવસ સવારે ફૂલો છે એ પક્ષીઓ સાથે છે વાત કરી રહ્યા છે. A poppy said, I love all the children but I love the bird little ones most of all. I like them to bring their watering cans and water my thirsty root. એનો મીનિંગ એમ થાય કે પોપી કહે છે કે મને છે બધા ચિલ્ડ્રન એટલે બાળકો છે ગમે છે, પરંતુ એમાંથી એક છે વધારે ગમે છે કારણ કે તે મારા માટે પાણી લાવે છે અને મારા જે મૂળ છે એને સંતોષ આપે છે. તો મેરીગોલ્ડ સેજ એટલે કે ગલગોટો કહે છે, યસ ધ ચિલ્ડ્રન આર ગુડ ટુ અસ ટુ, ધે ડીગ ધ ગ્રાઉન્ડ ટુ વેલ. કહે છે કે બધા બાળકો છે એ ગ્રાઉન્ડ છે ખોદે છે સારી રીતે. આગળ છે A tiny bird said, we love the little children. They are kind and they bring bread for us.
એક પક્ષી છે કહે છે કે અમને પણ છે એ બાળકો ગમે છે કારણ કે તેઓ છે અમારા માટે ખાવાનું લાવે છે. ઓલ ધ ફ્લાવર્સ છે એ બધા ફૂલો કહે છે we must work hard to make our dresses very pretty because the children will be here soon. કહે છે કે બધા છે એ ખૂબ જ સરસ મજાના છે એ પહેરીને આવ્યા છે ડ્રેસ કારણ કે બાળકો છે એ આવવાના છે. The sun says, સૂર્ય કહે છે I also will help you because nothing plays me better than to see the children running about in the gold shine. એ કહે છે કે હું પણ છે એમાં મદદ કરું છું કારણ કે સૂર્યપ્રકાશ વગર છે એ તમે રહી શકો નહીં અને એના માટે છે સૂર્યપ્રકાશની જરૂર પડે. સડનલી ધ ચિલ્ડ્રન કમ આઉટ ધ લાફિંગ એન્ડ સિંગિંગ. અચાનક છે બધા બાળકો છે એ ગાતા ગાતા અને હસતા હસતા આવે છે. ધ ફ્લાવર સ્ટોપ ટોકિંગ ટુ લિસન ટુ ધેમ. એટલે કે બધા ફ્લાવર છે એ વાતો કરવાનું એ બંધ કરે છે. વન ચિલ્ડ્રન સેડ, એક બાળક કહે છે ઓ લુક એટ ધ ઓ ટોલ સનફ્લાવર, આ મોટું ઊંચું સનફ્લાવર જુઓ. આફ્ટર ધેટ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેવી પ્રાઉડલી. અને આ જે સનફ્લાવર છે એ ગર્વથી છે એ પોતાની જાત અનુભવે છે. અનધર ચાઇલ્ડ સેડ, બીજું એક બાળક બોલે છે આઈ લવ ધ મેરી ગોલ્ડ ઇન ધ ગોલ્ડન ડ્રેસ. મને છે એ ગલગોટો છે એ સોનેરી કલરમાં ગમે છે. ધ મેરીગોલ્ડ સ્માઇલ હેપીલી. મેરીગોલ્ડ છે એ ખૂબ જ સ્માઇલ સાથે ખુશ થાય છે. ઇટ વોઝ ધ ઇન્ડીડ અ મેજિક ગાર્ડન બીકોઝ ઇટ હેડ ફેરી ટુ. આ ખરેખર ખૂબ જ જાદુઈ જાદુઈ બગીચો તો કારણ કે અહીંયા પરી પણ હતી. ફેરી એટલે પરી. They dance and sang sweet song which only the children could hear. તે છે એ ડાન્સ કરતી અને મધુર મધુર ગીત ગાતી જે બાળકો જ એને સાંભળી શકતા. The magic garden was quiet that night. The flower and birds were asleep and dreaming of the next day when the children would come again. અને સાંજે છે એ બગીચો બંધ થાય છે અને બધા પક્ષીઓ છે એ સૂઈ જાય છે અને સવારે બાળકો આવે તેની રાહ જુએ છે. ત્યારબાદ એના ઉપરથી ટ્રુ ફોલ્સ છે. બરાબર. ધ મેજિક ગાર્ડન વોઝ ઇન ધ સોસાયટી, તો ફોલ્સ. ધ ફ્લાવર્સ ડાન્સ એન્ડ સેંગ હેપીલી, તો એમાં ટ્રુ. પોપી લવ્સ ધ ડિયર લિટલ વન ધ મોસ્ટ, તો એમાં ટ્રુ. ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ, તો એમાં ફોલ્સ. ધ મેજિક ગાર્ડન હેડ ફેરી ટુ, તો એમાં ટ્રુ. ત્યારબાદ રીડિંગ એક્ટિવિટી આપેલી છે કે અહીંયા અલગ અલગ વૃક્ષોની માહિતી આપેલી છે, જોતા જઈએ. અશોકા ટ્રી છે. ધ લીવ્સ ઓફ અશોકા ટ્રી રિડ્યુસ ફીવર. અશોકા ટ્રી એટલે આસોપાલવના જે પાન છે એ ફીવરમાં ઉપયોગી છે. ત્યારબાદ અશોક ટ્રી મેન્ટેન બ્લડ સુગર લેવલ. બીપી છે, બ્લડ સુગર છે એ લેવલનું કંટ્રોલ કરવાનું કામ અશોકા ટ્રીનું છે. ધ લીવ્સ ઓફ ધ અશોક ટ્રી કેન બી યુઝ ટુ ટ્રીટ ઇન્ફેક્શન, અને ઇન્ફેક્શનમાં તે પણ તેના પાન છે વપરાય છે. નીમ ટ્રી. નીમ ટ્રી એટલે લીમડાનું ઝાડ. ધ લીવ્સ ઓફ ધ નીમ ટ્રી કિલ ધ બેક્ટેરિયા એન્ડ જેમ્સ, એટલે કે બેક્ટેરિયા અને કીટાણુ છે એને આ લીમડાના જે પાન છે એ મારી નાખે છે. પીપલ યુઝ નીમ ટ્રી ટ્વિંગ્સ ટુ ક્લીન ટીથ. લોકો છે એનો દાંતણ તરીકે ઉપયોગ કરે છે. The oil of the its leaves can be used to treat skin problem like rash and itches. એટલે કે એના પાનનો જે ઓઇલ હોય, લીમડાના પાનનું ઓઇલ, તેને જે સ્કિન ચામડીના રોગો છે એના માટે ઉપયોગી છે. પીપલ ટ્રી એટલે કે પીપળાનું વૃક્ષ. The leaves of the people tree heal toothache. એનો મિનિંગ એમ થાય કે
આ જે પીપળ છે, પીપળના દાંતણ છે એ ઉપયોગી છે. આ ઉપરાંત પ્યોરિફાઈ બ્લડ એટલે કે લોહી શુદ્ધ કરે છે. ધ લીવ્સ ઓફ ધ પીપલ રિડ્યુસ ઇયર પેઇન, બરાબર, એટલે કાનની જે તકલીફ હોય, દુખાવો, એમાં પણ છે એ રાહત આપે છે. ત્યારબાદ તુલસી ધ લીવ્સ ઓફ ધ તુલસી હેલ્પ ટુ રિલીઝ કફ એન્ડ કોલ્ડ, બરાબર, કફ અને કોલ્ડ એટલે શરદી. ત્યારબાદ આગળ છે તુલસી આર ગુડ ફોર સ્ટમક એન્ડ હેલ્પ ઇઝ ધ ડાયજેશન, એટલે કે સ્ટમક એટલે પેટનો દુખાવા માટે છે ઉપયોગી છે. ધ લીવ્સ ઓફ ધ તુલસી રિલીઝ સ્ટ્રેસ, તણાવ માટે પણ છે એ તુલસી ઉપયોગી છે. બિલ્વા ટ્રી છે એટલે કે બિલ્લી, ઇટ ઇઝ હેલ્પ ઇન ક્યુરિંગ હેડેજ, માથાના દુખાવા માટે ઉપયોગી છે. ઇટ્સ હેલ્પ ધ ક્યુરી બર્ન ઇન ઓવર સ્કિન, એટલે કે બળેલી જે ચામડી હોય એના માટે લેપ લગાવવામાં આવે તો એ પણ મટી જાય છે. ઇટ્સ લેવ્સ હેલ્પ ઓફ ધ હીલ ઓવર ધ કટ્સ ઓફ ધ વુડ. ત્યારબાદ આગળ છે હુ એમ આઈ, હું કોણ છું. જોતા જઈએ. આઈ મેન્ટેન ધ બ્લડ સુગર લેવલ, હું મેન્ટેન બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરું છું, તો એમાં આવે અશોકા ટ્રી. આઈ પ્યોરિફાઈ બ્લડ, તો એમાં આવશે પીપલ ટ્રી. પીપલ યુઝ માય ટ્વિન્સ ટુ ક્લીન ટીથ, તો એમાં નીમ ટ્રી. આઈ હેલ્પ ટુ રિલીઝ કફ એન્ડ કોલ્ડ, તો એમાં આવશે તુલસી. માય લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વુડ્સ, તો એમાં આવે બિલ્વા ટ્રી. બરાબર, તો આ રીતે છે એ બધા આવશે. ત્યારબાદ અહીં પેરેગ્રાફ આપેલો છે પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ બાબતનો, એના ઉપરથી નીચે પ્રશ્નોના જવાબ છે. જોતા જઈએ. વોટ ઇઝ ધ હાર્મફુલ ટુ અસ, પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. નેમ ઓફ ધ એની 3 પ્લાસ્ટિક આઇટમ વી યુઝ એવરી ડે, તો એમાં બેગ્સ, બોટલ અને કપ આવશે. વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ, તો એમાં જૂટ બેગ્સ. વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક, કારણ કે ઇટ ઇઝ બટ ઓવર હાર્મફુલ ટુ અવર પ્લેનેટ. વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર, તો એમાં આવશે ફોલ્સ, ખોટું. આગળની પ્રવૃત્તિ છે રાઇટિંગ એક્ટિવિટી. અહીંયા એક ચિત્ર આપેલું છે, બરાબર, એ ચિત્રની મદદથી છે પ્રશ્નોના જવાબ છે લખવાના છે. પેલું છે હાઉ મેની ચીક્સ કેન યુ સી, તો અહીંયા 3 ચીક્સ, બરાબર. એ રીતે આ બધા પ્રશ્નોના જવાબ છે અહીંયા આપેલા છે, એ રીતે તમે છે લખી નાખજો. ત્યારબાદ એક અહીંયા વૃક્ષ આપેલું છે ટ્રી, એના અલગ અલગ પાર્ટ છે, લીવ્સ, બ્રાન્ચ, ફ્રૂટ, ટ્રંક, રૂટ્સ, બરાબર, એ આ રીતે લખી નાખજો. આગળ છે અમુક સ્પેલિંગ છે આપેલા છે, એ સ્પેલિંગ સાચો બને એ રીતે આપણે મૂળાક્ષર લખી અને આ રીતે પૂરા કરવાના છે. આગળ છે અહીંયા અલગ અલગ જો આપેલું છે બર્ડ્સ, ટ્રી, ઇન્સેક્ટ અને ફ્લાવર. ફ્લાવર એટલે ફૂલ, બર્ડ્સ એટલે પક્ષી, ટ્રી એટલે ઝાડ અને ઇન્સેક્ટ એટલે જીવજંતુ. તો એના નામ આ રીતે તમે લખી શકશો. આગળ છે એમાં તમારે કોઈ પણ એક વૃક્ષ પસંદ કરવાનું છે, એના બેનિફિટ લખવાના છે. તો અહીંયા મેં બિલ્વા ટ્રી લીધેલું છે, તો એના વિશે અહીંયા લખીશું. તમે આ રીતે છે એ લખી શકશો. આજે બસ આટલું જ. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.